वडोदरा शहर में 1 और 2 अगस्त के दौरान मेटा मेडिकॉन 2026 कॉन्फ्रेंस का भव्य आयोजन हुआ था। तब इस दौरान देश भर के कोने कोने से 1200 से ज्यादा डॉक्टर्स की मौजूदगी यहां पर दर्ज की गई थी। वडोदरा शहर जो है वो 1 और 2 अगस्त के दौरान देश के अग्रणी डॉक्टर्स का ज्ञान केंद्र बना। इंडियन डायबिटीज एंड कार्डियोमेटाबॉलिक डिसीज एसोसिएशन की ओर से आयोजित और एसोसिएशन ऑफ फिजिशियंस ऑफ गुजरात, एसोसिएशन ऑफ फिजिशियंस ऑफ वडोदरा, क्लिनिकल कार्डियो डायबिटीज सोसाइटी ऑफ इंडिया और साथ ही सीएमई इंडिया के सहयोग से मेटा मेडिकॉन 2026 का भव्य आयोजन वडोदरा के निजी क्लब पर करवाया गया। इसके अलावा ये जो कॉन्फ्रेंस है उसने एपिकॉन CCDSI-कॉन गुजरात चैप्टर 2026 का सह आयोजन भी किया। राष्ट्रीय कक्षा की इस वैज्ञानिक परिषद में देश के विभिन्न राज्यों में से 1200 से ज्यादा फिजिशियन, डायबिटोलॉजिस्ट, कार्डियोलॉजिस्ट, एंडोक्राइनोलॉजिस्ट, नेफ्रोलॉजिस्ट, इंटेंसिविस्ट, पोस्ट ग्रेजुएट छात्र और साथ ही आरोग्य क्षेत्र के अन्य एक्सपर्ट डॉक्टर्स ने अपनी मौजूदगी दर्ज करवाई। इस दौरान पैनल डिस्कशंस हुए, इंटरैक्टिव सत्र हुए, साथ ही कई लेक्चर्स का भी आयोजन हुआ। तब आपको बता दें कि नई इलाज पद्धतियों और साथ ही अंतर्राष्ट्रीय मार्गदर्शिकाओं से इस दौरान मौजूद डॉक्टर्स को अपडेट किया गया। एसोसिएशन ऑफ फिजिशियंस ऑफ वडोदरा की ओर से पंजीकृत किए गए सभी फिजिशियंस को इस दौरान आधिकारिक सदस्य पद के प्रमाण पत्र यानी कि मेंबरशिप सर्टिफिकेट का वितरण भी किया गया। હું ડૉક્ટર આકાશ સિંઘ છું, પ્રેસિડેન્ટ IDCM અને સેક્રેટરી એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ વડોદરાનું। આ કોન્ફરન્સ વાર્ષિક કોન્ફરન્સ છે મારી। એમાં અમે લોકો બધા MBBS, MD અને DM ડૉક્ટર્સને ઇન્વાઇટ કરીએ છીએ। એ લોકો જે પણ લાસ્ટ 1 યરમાં નવા અપડેટ્સ થયા છે મેડિસિનમાં એ બાબતમાં ડિફરન્ટ ટોપિક્સ ઉપર 3 હોલ અમે ઓપરેટ કરી છે, ચર્ચાઓ થાય છે। એમાં અમે ઓલ ઇન્ડિયાથી મેઇન એક્સપર્ટ્સ બોલાવીએ છીએ ફિલ્ડના અને એ જે કોન્ફરન્સ છે એ MBBS, MD ડૉક્ટર્સનું પાર્ટિસિપેશન સાથે બધું હોય છે અને બધા અપડેટ્સ હોય છે અને બધા અમે ડિસ્કસ પણ કરી છે, જે અમે કરી હોય પૂછીએ છીએ। બીજું અમે એક વર્કશોપ હોલ રાખી છે જ્યાં જે લોકો MD કરતા હોય એવા બધા વિભિન્ન મેડિકલ કોલેજના સ્ટુડન્ટ્સ, અત્યારે તો કર્ણાટકથી પણ સ્ટુડન્ટ્સ આવ્યા છે, મહારાષ્ટ્રથી પણ આવ્યા છે, એમને માટે સ્પેશિયલ અમે ક્વિઝ, પછી જે મેડિસિનની ક્વિઝ કોન્ટેસ્ટ, ECGની અને અમુક માસ્ટર ક્લાસીસ રાખીએ છીએ જેમાં એક સબ્જેક્ટ પકડીને એને વિભિન્ન વિષયો બાબતમાં અમે ડિસ્કશન રાખીએ છીએ। તો મેઇન પર્પઝ એકેડમિક છે અને જનરલી લોકો ઇન્ટરેસ્ટ લે છે અને અમારું એક શોખ છે કે અમે લોકો એકેડમિક ડિસ્કશન ઇનિશિએટ અને કન્ડક્ટ કરીએ અને એટલા માટે અમે લોકો બહુ પ્રયત્ન કરીને, બહુ મહેનત કરીને આ દર વર્ષે એકવાર ઓર્ગેનાઇઝ કરીએ છીએ। હું ડૉક્ટર બાલકૃષ્ણ સોની, MD મેડિસિન, વડોદરા ફિઝિશિયન એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું, તેમજ આજની જે આ કોન્ફરન્સ થઈ છે એના ઓર્ગેનાઇઝિંગ ચેરમેન તરીકે ફરજ બજાવી છું। હવે આ કોન્ફરન્સમાં લગભગ 1200 જેટલા આખા ગુજરાત અને આખા દેશમાંથી 200 જેટલા ફેકલ્ટીઝ જે MD મેડિસિન લેવલના ડૉક્ટર્સ બધા ભેગા થઈ લેટેસ્ટ ગાઈડલાઇન્સ, હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, લિવર ડિઝીઝ તેમજ કિડની, મેટાબોલિક ડિસીઝીસ, ન્યુરોલોજિકલ ડિસીઝીસ, કેન્સર્સ અને અન્ય બધી જ બીમારીઓમાં લેટેસ્ટ ગાઈડલાઇન્સનું ડિસ્કશન્સ કરવામાં આવ્યું છે। તેમજ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ તેમજ જે નવી નવી શોધખોળો થઈ છે એમાં બધા જ ફિઝિશિયન્સનું સ્ટેન્ડર્ડ્સ, નોલેજ એક સરખું કેવી રીતે વધે જેથી કરીને જે પણ એજનો ડિફરન્સ છે, ઘણા બધા નવા છે, યંગ છે અને ઘણા બધા જૂના સિનિયર છે, કોઈકની પાસે અનુભવ છે અને કોઈની પાસે એવિડન્સ ના બેઝિસ પર નોલેજ છે, તો એનું આદાન પ્રદાન એક નેટવર્કિંગ થાય અને આ બધાનો મુખ્ય હેતુ દર્દીઓને ધ્યાનમાં રાખીને કે ભાઈ આવતીકાલથી જ્યારે આ લેટેસ્ટ બધી ગાઈડલાઇન્સનું ડિસ્કશન્સ થયું હોય તો આપણી જે જનતા છે બધા પાસે મેડિકલ સાયન્સનું બધું જ નોલેજ અપડેટ કરવાની કેપેસિટી નથી હોતી। સો એના દ્વારા આપણે જોયું છે કે આટલું બધું સંશોધન થયું તો પણ ઘણા બધા કેસીસમાં જોઈએ એવા રિસ્પોન્સ નથી મળતા, ઘણા બધા અસાધ્ય રોગો હોય છે, ઘણા બધા લેટ થાય। તો આ નોલેજ દ્વારા આવતીકાલથી જે જનજાગૃતિ એક થાય, બધાને એક અવેરનેસ આવે અને ડૉક્ટર પોતાની લાઈફમાં પણ એક જ્ઞાન અને અનુભવનો બેનિફિટ ઉતારે અને ત્યાર પછી આવતીકાલથી જે દર્દીઓની જે રોજબરોજની કાળજી છે એ બધામાં ગાઈડલાઇન્સનો
એપ્લિકેશન્સ કરે અને એ દ્વારા સમાજ સેવા થઈ શકે એવો આ કોન્ફરન્સનો ઉદ્દેશ્ય છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं.